દરજી રઘુ અને તેની ભક્તિભર્યું ગરીબ જીવન. એક વખતની વાત છે. એક શાંત અને ભક્તિપૂર્ણ ગામ, જ્યાં જીવન તો સરળ હતું, પણ માનવીઓના દિલ ભક્તિથી ભરેલા હતા. એ જ ગામમાં રહેતા હતા એક દરજી. નામ હતું રઘુ. નાનકડું ઘર, નાની દુકાન અને સોય સૂતર, એ જ એમનું જીવન હતું. એમનું જીવન ગરીબ હતું, પણ ભક્તિમાં કોઈ કમી ન હતી. રઘુ દર સવારે ભજન કરતા ઘરેથી નીકળતા. ભગવાન વિષ્ણુના ભક્ત તરીકે જાણીતા, હંમેશા સત્યકાર્યમાં જોડાયેલા. એમની પત્ની ગૌરીબેન પણ એટલે જ ભક્ત. ઘરનું બધું કામ સંભાળીને પતિની સેવા કરતી. રોજ રોટલી, ક્યારેક ખાંડ વગર, ક્યારેક મીઠા વગર, પણ સંતોષથી ભરી. એક વખત ગામના લોકો કહેવા લાગ્યા, રઘુભાઈની દુકાન તો ચાલતી નથી, પણ એમના ઘરમાં ભક્તિ તો રોજ વધે છે. 11 વ્રતનું મહાત્મ્ય અને સંકલ્પ. એક શનિવારે સવારે ગામના મંદિરમાં ભક્તો ભેગા થયા હતા. પંડિતજી આજે ખાસ પ્રવચન માટે આવ્યા હતા. લોકો આસપાસ બેઠા હતા, કાળજીથી સાંભળી રહ્યા હતા. મિત્રો, આગલા સોમવારે છે 11. એક એવો દિવસ જ્યારે ભગવાન વિષ્ણુ પોતે પોતાના ભક્તોનું દુઃખ દૂર કરે છે. રઘુ દરજી પણ એ પ્રવચન સાંભળવા બેઠા હતા. પંડિતજી કહેનાર હતા કે જો સાચા હૃદયથી 11નું વ્રત કરવામાં આવે તો જીવનની દરેક મુશ્કેલી દૂર થાય છે. પંડિતજી, જે ભક્ત 11ના દિવસે ઉપવાસ કરે છે, ભગવાન એના ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થવા નથી દેતા. આ વાત સાંભળતા જ રઘુનું દિલ ભક્તિથી ભરી ઉઠ્યું. એમણે તરત મનમાં સંકલ્પ કર્યો, આ 11એ હું પણ ઉપવાસ રાખીશ, ભગવાનને પૂજું, ભજન ગાવું, ભલે ઘરમાં અન્ન ન હોય. પત્ની, આ લેજો રોટલી, આજ પેલા ભૂખ્યા ગયા. અંબા પણ ભૂખે રડી રહી હતી રાતે. રઘુ, હું વિચાર કર્યો છે, આવતી 11એ ઉપવાસ રાખીશ ભગવાન માટે. ગૌરીબેન આશ્ચર્યથી, અરે રઘુ, ઘરમાં તો કાંઈ જ નથી બચ્યું, બાળકીને દૂધ નહીં મળે તો શું કરશો? રઘુ વિશ્વાસભર્યા અવાજમાં, 11 માતા કૃપાળુ છે, જ્યાં ભક્તિ હોય ત્યાં કોઈ તકલીફ ટકી શકે નહીં. પત્ની મૌન રહી ગઈ, પણ એના નયન ભીના હતા, કારણ કે એને ખબર હતી રઘુ ગરીબ હોઈ શકે પણ ભક્તિમાં અમીર છે. રઘુએ ભક્તિપૂર્વક 11નું વ્રત રાખ્યું. ભલે ઘરમાં ખાવાનું ન હોય, પણ ભક્તિનો ખજાનો ભરપૂર હતો. એ જ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, ત્યારે એક અજાણી લાકડિયાળ બુજુર્ગ પથારીના દરવાજે આવીને ઊભા રહ્યા. રઘુ આશ્ચર્યથી, કોણ છે આ અંધારિયા રાત્રે? બેટા, થોડું પાણી મળશે? હું દૂરથી આવી રહ્યો છું, થાક્યો છું. રઘુ અને ગૌરીબેન તરત જ બહાર આવ્યા. એમણે બારણું ખોલ્યું અને જોઈ એક તેજસ્વી પરંતુ ભૂખ્યો થાકેલો વૃદ્ધ ઊભો હતો. રઘુ, આવો બાપુજી, ઘરમાં કંઈ વધ્યું નથી, પણ શ્રદ્ધાથી આપનું સ્વાગત છે. વૃદ્ધને પાટલા પર બેસાડે છે, પાણી આપે છે. ગૌરીબેન ઘરમાંથી છેલ્લી બચેલી રોટલી લાવે છે અને ભક્તિથી વૃદ્ધને આપે છે. વૃદ્ધ હસતા હસતા, બેટા, તમે તો ભક્તિમાં ધનિક છો, તમારા ઘરમાં સુખ આવશે. આને કહી વૃદ્ધે આશીર્વાદ આપ્યા અને ગુમ થઈ ગયા, જાણે હવામાં ઓગળી ગયા હોય. રઘુ આશ્ચર્યથી, અરે, તમે ક્યાં ગયા બાપુજી? એ રાત ગઈ, પણ એ રાત પછી બધું બદલાયું. આગલા દિવસે રઘુ દુકાને પહોંચ્યો તો ત્યાં અગાઉનો સામાન વેચાઈ ગયો હતો અને ક્યારે ન આવ્યો હોય એવું એક મહાન ગ્રાહક આવ્યા. એક માણસ કપડાની ઓર્ડર આપે છે. ગ્રાહક, મને 50 જોડી પાયજામા, 30 કુર્તા અને 10 શેરવાનીનો ઓર્ડર છે. તમારા કામની પ્રશંસા સાંભળી છે. રઘુ દંગ રહી ગયો. ભગવાને આશીર્વાદ આપ્યો હતો. દરજીનો વિકાસ અને ગામમાં પ્રસિદ્ધિ. રઘુ દરજીના જીવનમાં હવે નવો પરિચ્છેદ શરૂ થયો હતો. જેમ જેમ દિવસો પસાર થયા, એમ એમ એની દુકાન પર ગ્રાહકોની લાઈન લાંબી થતી ગઈ. ગ્રાહક, રઘુભાઈ, તમે જે સિલાઈ કરો છો એની સમાન આ ગામમાં ક્યાંય નથી. ઘણા વર્ષોથી જે દરજી સંતોષમાં જીવી રહ્યો હતો, એ હવે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો હતો, પણ ભૂલતો ન હતો દરેક કામ પહેલાં ભગવાનને નમસ્કાર અને 11 માતાનું સ્મરણ. રઘુ, આ બધું માતાજીનું કર્યું છે, હું તો માત્ર હાથ ચલાવું છું. ગામના બાળકોને કપડાં
મફતમાં આપે, મંદિરમાં નિત્ય દાન કરે અને દર 11 ઉપવાસ અને ભજન અવશ્ય કરે. ગામના પંડિતજી: આ જ રઘુનું ઉદાહરણ છે કે ભક્તિથી બધું મળીને રહે છે. ભગવાન ભક્તોનો ક્યારેય ત્યાગ કરતા નથી. ગામના લોકોને હવે રઘુ પરથી આશા, આશ્ચર્ય અને ભક્તિનો માર્ગ મળ્યો હતો. લોકો કહેતા, ગામની મહિલાઓ: જો રઘુ જેમ ભક્તિ કરીએ તો ભગવાન ખરેખર સુખ આપે છે. એ તો દરજી નહીં, દેવદૂત છે. રઘુની દુકાન હવે એક ભક્તિની જગ્યા બની ગઈ હતી, જ્યાં ગ્રાહક આવતો અને ભક્તિ સાથે ઘરે જતો. 11 માતાની ઉગતી કીર્તિ અને અંતિમ પ્રસંગ: જેમ જેમ સમય વીતતો ગયો એમ રઘુ દરજીની ભક્તિ અને પ્રસિદ્ધ ચારે દિશામાં ફેલાતી ગઈ. ગામના લોકો હવે દરેક 11 ઉપવાસ રાખે, મંદિર જાય અને રઘુ સાથે ભજન કરે. આદરણીય ભક્તો, રઘુભાઈના જીવન જેવી આગવી કહાની આપણે સૌએ જોઈ છે. આવો 11 માતાની મહિમાને ગામ ગામ સુધી લઈ જઈએ. એક દિવસ રઘુ ભક્તિમાં તલ્લીન હતા. અચાનક તેજ પ્રકાશ દ્રષ્ટિગોચર થયો. એ રાત્રે તેનું મસ્તક પોતાનીમાંથી ઝૂકી ગયું. રઘુ સંતોષભર્યા અવાજમાં: હે માતાજી, હવે તો તમારું દર્શન થયું. આ જીવન ધન્ય થયું. 11 માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું: 11 માતાનો અવાજ: રઘુ, તું મારું સાચું સંતાન છે. હવે તારો કલ્યાણ સમય આવ્યો છે. હું તને મારા ધામે લઈ જઈશ. તારા નામે ભક્તિનો દીવો સદાય જલતો રહેશે. પછી તરત જ રઘુ શાંતિથી 11ની રાતે ભજન ગાતા ગાતા આ લોકથી વિદાય લઈને માતાજીના ધામે સ્થાયી થયા. દુકાન બંધ છે. ગામવાળા ભક્તિ ગીત ગાઈ રઘુને યાદ કરે છે. ગામની મહિલાઓ: રઘુભાઈ ગયા, પણ એમની ભક્તિ અહીં જીવિત રહી છે. ગામમાં રઘુ દરજીના નામે એક મંદિર બનાવ્યું, જ્યાં આજે દરેક 11 ભક્તો ભેગા થાય છે, દીવો બળે છે, ભજન થાય છે અને માથું ઝૂકે છે. 11 માતાની મહિમા એવી છે કે જે સાચા દિલથી ભજે તેનું દુઃખ કેવું ટકશે. રઘુ દરજીને જેમ શ્રદ્ધા હતી એવા જીવનમાં લાવશો તો ચમત્કાર તમારા માટે પણ રાહ જોઈ રહ્યો છે.